નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે લેવાયેલું સમાજશાસ્ત્ર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું પેપર સોલ્યુશન આપણે જોઈશું. વિભાગ એ અને વિભાગ બી નું આપણે પેપર સોલ્યુશન કરીશું. પહેલો પ્રશ્ન હતો કે ભારતમાં વિભાગ એનો પહેલો જ વિકલ્પ એટલે કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? સાચો જવાબ આવશે એ, હિન્દુ ધર્મના. બીજો વિકલ્પ છે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો 22 ભાષાઓ. બી, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો અવેસ્તા છે. બી સાચો જવાબ છે. એના પછી 4 નંબરનો વિકલ્પ છે ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના ઉપર આધારિત છે? તો કૃષિ ઉપર આધારિત છે. એ. 5, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો અનુસૂચિત જનજાતિમાં એ ટોટેમવાદ જોવા મળે છે. બી સાચો જવાબ છે. 6, મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીએ કામગીરી સોંપવામાં આવી હતી? સાચો જવાબ છે સી, શ્રી એમ.એન. શ્રીનિવાસ. 7, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ લગતી આ યોજના છે, એટલે સી જવાબ છે તેનો. 8, કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો? જેને આપણે ઘરેલુ હિંસા તરીકે પણ ઓળખીએ છીએ. 2005. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. બી એનો સાચો જવાબ છે. 10મા નંબરનો વિકલ્પ છે ઉદારીકરણમાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે? ઉદારીકરણમાં કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે? ઉદ્યોગ અને વેપાર. એ. 11, ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ છે? તો 1946. બી સાચો જવાબ છે. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? સાચો જવાબ છે એ, 15 ઓગસ્ટ 1995, જે વખતે ઇન્ટરનેટની પણ શરૂઆત થયેલી છે. 13, બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી છે? એ, રાજા રામ મોહન રાય છે. 14મા નંબરનો વિકલ્પ છે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે? તો પ્રતિરોધાત્મક આંદોલન છે. સી એનો સાચો જવાબ છે. 15મા નંબરનો એ વિકલ્પ છે પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ એવું મહાત્મા ગાંધીજીએ કહેલું છે. બી એનો સાચો જવાબ છે. 16મા નંબરનો પ્રશ્ન છે અને બહુ જ મહત્વનો, કારણ કે આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે. બક્ષીપંચ અન્ય પછાત વર્ગો માટે કેટલા ટકા બેઠકો અને અધ્યક્ષ પદો અનામત રાખવામાં આવેલા છે? તો 10%. સાચો જવાબ ડી છે. 17મા નંબરનો છે ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? એ, હોર્ન અને હન્ટ. એ સાચો જવાબ છે. 18મા નંબરનો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. બી એનો સાચો જવાબ છે. 19મા નંબરનો એડ્સની સમસ્યા ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો ત્રીજું. બરોબર છે, ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. પ્રથમ આફ્રિકા, નાઇજીરિયા અને પછી ભારત આવે છે. 20મા નંબરનો છે વિશ્વ એડ્સ દિવસ ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બર છે. એ સાચો જવાબ છે. એના પછી વિભાગ આપણે બી જોઈશું કે ભાઈ વિભાગ બી ની અંદર પણ બહુ જ સરસ મજાના પ્રશ્નો પૂછાયા છે અને આવડે એવા પ્રશ્નો છે. તો એના પ્રશ્નો પહેલી વાત કરી લઈએ કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? તો ઉત્તર પ્રદેશમાં. દેશના કુલ 16.49% લોકો એ ત્યાં વસવાટ કરે છે. શીખ ધર્મમાં 5 કોને કહેવામાં આવે છે? 5 નું મહત્વ શીખ ધર્મની અંદર એ મહત્વનું છે
કેસ, કંધો, કડું, કચ્છ અને કિરપાલ, આ 5 કનું એ બહુ જ મહત્વનું છે. જાદુના પ્રકાર, તો જાદુના 2 પ્રકાર પડે છે, કાળા જાદુ અને સફેદ જાદુ. લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ, લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને એ લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો છે? તો MN શ્રીનિવાસે આપેલો છે. 26મા નંબરનો પ્રશ્ન છે, WWW નું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ છે. કયા પ્રકારનું આંદોલન, 27મા નંબરનો પ્રશ્ન, કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક છે? તો સુધારાવાદી સામાજિક આંદોલન એ શાંતિપ્રિય અને અહિંસક છે. પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો છે? તો 5 વર્ષ એ પંચાયતી રાજનો એ કાર્યકાળ છે. 12 અપરાધી કોને કહેવામાં આવે છે? આમ તો સામાન્ય રીતે વાત કરીએ તો 7 થી 18 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ કોઈ ગેરકાનૂની વર્તન કરે છે તો તેને બાળ અપરાધ કહેવામાં આવે છે. અને આવું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે એ ઓળખવામાં આવે છે. 30મા નંબરનો પ્રશ્ન, ઓનર કિલિંગ એટલે સ્ત્રી દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હોય તેવું અનુભવ્યા હોય અને પરિવારના સભ્યો દ્વારા જ સ્ત્રીની હત્યા કરવામાં આવે તેને ઓનર કિલિંગ કહેવામાં આવે છે.